વોટ રબીશ કેશુ? ઘરમાં લાઈટ નથી એટલા માટે તું પેપર સોલ્વ ના કરી શકી? કેશુ, મને લાગે છે આ બધું તારા ભાભીનું જ કામ છે. લુક કેસર, જે ઘરમાં આવી હેરાનગતિ હશે તે ત્યાં. દીદી પ્લીઝ, આ ઘર છોડીને જવાની વાત સિવાય તારે જે વાત કરવી હોય કર. સારું, તો પછી મારે ફક્ત એટલું જ કહેવું છે કે તું જે મુશ્કેલીનો સામનો કરી રહી છે એમાંથી તારે જ બહાર આવવું પડશે. હા કેસર, પરીક્ષામાં માર્ક્સ મહત્વના છે, મુશ્કેલીઓ નહીં. દીદી, ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો પણ હું એક્ઝામમાં સારા માર્ક્સ લાવીને જ રહીશ. સારું, તો હવે અમે નીકળીએ છીએ. ચાલ ગોપી. એક મિનિટ દીદી, તમે જાઓ, હું આવું છું. ભલે, જલ્દી આવજે. હા, લે આ 25,000 તે મંગાવ્યા હતા ને? આપણા જોઈન્ટ એકાઉન્ટમાંથી અત્યારે 25,000 જ નીકળ્યા છે. બાકીના 5,000 હું તને પછી ઉપાડીને આપી જઈશ. થેન્ક યુ ગોપી, તું મારા માટે કેટલું બધું કરે છે. તું બિલકુલ ચિંતા ના કરીશ, ખાલી મન લગાવીને ભણ. હાલો, લઈ લો તમારા રૂપિયા. મને ખબર જ હતી મારી દીકરી મારું દુઃખ નહીં જોઈ શકે. કોઈ પણ દીકરી પોતાના બાપનું દુઃખ જોઈ શકે ખરી? પૈસા પૂરા તો છે ને? ના, 25,000 છે. એક વખત એકાઉન્ટમાંથી 25,000 ઉપાડી શકાય એમ જ છે. તને ખબર છે ને ખાનદાની માણસની એક એક મિનિટ કેટલી કિંમતી હોય છે તે? એમ છતાંય 5,000 રૂપિયા બાકી રાખ્યા? વાંધો નથી, બાકીના રૂપિયા ઘરમાંથી કાઢીને આપ. ડેડી, મારી પાસે ઘરમાં જરાય રૂપિયા નથી. હું તમને પછી ઉપાડીને આપી દઈશ. એટલે આટલા રૂપિયા માટે મારા જેવા ખાનદાની માણસે ફરી કાલે ટાઈમ બગાડવાનો? સારું, બગાડીશું અમે અમારો ટાઈમ. અત્યારે તો આ 25,000 રૂપિયા લઈને જઉં છું. આવતીકાલે આટલા જ વાગે ફરી પાછો આવીશ બાકીના રૂપિયા લેવા. પણ એ પહેલા જે રીતે ટેબલ પર તે પૈસા ફેંક્યા હતા એ જ રીતે ટેબલ ઉપરથી પૈસા ઉપાડીને મારા હાથમાં આપ. આને કહેવાય ખાનદાની માણસને પૈસા આપવાની સાચી પદ્ધતિ. બા, આપણને ગોલ્ડન ચાન્સ મળી ગયો છે. વેદિકા વહુ, અમે તમને પહેલા પણ કહ્યું હતું તમારે જે કરવું હોય કરો, તમારા આ ષડયંત્રમાં અમને ભાગીદાર ના બનાવો. હા બા, હા, અમે તમને ષડયંત્રના ભાગ બનાવીને અમારા પાપમાં વધારો કરવા નથી માંગતા. પણ બા, અમને એક નાનકડી મદદ જોઈએ છે, ફક્ત નાનકડી મદદ, જેથી કરીને એ છોકરીને આ ઘરમાંથી બહાર કાઢી શકાય. પ્લીઝ બા, પ્લીઝ. શું કરવાનું છે અમારે? તો સાંભળો. અચ્છા, મને મોટી બેને કહ્યું હતું કે બંને વહુએ ઘરના કામ વહેંચી લીધા છે.
પણ મને ખબર જ હતી કે આ ઘરના કામ તું જ કરતી હોઈશ. વેદિકા બહુ, વેદિકા બહુ. બેબી માસી રહેવા દો ને, મારે આ ઘરમાં કોઈ ઝઘડો નથી જોઈતો. એમ પણ મારા કારણે ઓછી તકલીફ નથી થઈ. સાસુમાં પણ ઘરે જ છે. જવા દો ને, હું કરું છું ને. તને કોણે કહ્યું કે હું ઝઘડો કરીશ? વેદિકા બહુ, વેદિકા બહુ. શું છે બેબી માસી, કેમ આટલી બધી બૂમાબૂમ કરો છો? આ છે ને, આ સાવ નકામી છે. આના મા બાપે એને કંઈ શીખવાડ્યું છે કે નહીં? વેદિકા બહુ, તમે એક કામ કરો, આપણા બધા જ નોકરોને પાછા બોલાવી લો. આની જોડે પ્રેમથી વાત શું કરી, આ તો માથે બેસી ગઈ છે. બોલો. જુઓ જુઓ, આ કેમનું પોતું કર્યું છે એને. આવી રીતે પોતું થાય? પોતાને ના આવડતું હોય તો કંઈ નહીં, કોઈને પૂછી લેવાય કે નહીં? હા, બરાબર ને વેદિકા બહુ? હાસ તો સમજ્યા કે મારી તબિયત ખરાબ હતી, હું આરામ કરતી હતી, પણ ઘરમાં વેદિકા બહુ હતા કે નહીં? એમને પૂછાય કે નહીં? એ તને શીખવાડી દે કે પોતું કેમનું થાય. જો પહેલાં પોતું આમ પાણીમાં ડુબાડવાનું, પછી એને આમ નીચોવાનું, અને પછી એને આવી રીતે કરી નાખવાનું. રાઈટ? ચાલ. આ તને કેટલી વખત સમજાવવાનું હોય? ખરેખર વેદિકા બહુ, તમે એકદમ સાચું જ કહેતા હતા. અને કંઈ પણ કહો ને, કંઈ કામનું જ નથી. એક કામ કરો, તમે જ એમને શીખવાડો કે પોતું કેવી રીતે થાય. અમે કેવી રીતે શીખવાડીએ? ના એટલે અમને આવડે છે, પણ આ તો એની જાતે શીખી જશે. હવે એ નહીં શીખે તો એને કેવી રીતે આવડશે? એને કરવા દો. અરે તમે એને શીખવાડો, અને એમ પણ તમે આ ઘરના મોટા વહુ છો. બેબી માસી, અમારે એક અગત્યનું કામ છે. અરે વેદિકા વહુ, અગત્યનું કામ તો પછી પણ થશે. હા, એને શીખવાડો. એ અહીંયા ઊભી શું રહી છે? હા, બેસ ત્યાં, બેસ ત્યાં અને શીખ કે તારા જેઠાણી કેવી રીતે કામ કરે છે. બેસ. શીખવાડો. અરે આ શું કરો છો? બરાબર નીચો હો. તમે જ આવું કરશો તો આ પણ ખોટું ખોટું શીખશે. હા, લે આ બાકીના 5000. થેન્ક યુ ગોપી, તું મારી કેટલી હેલ્પ કરે છે. હું તારી કોઈ હેલ્પ નથી કરતી. આ તારા પૈસા છે ને મેં તને આપ્યા. તું કોઈ પણ વાતની ચિંતા ના કરીશ. તારી ફ્રેન્ડ છે ને. સાચું બોલો, તમારામાંથી પૈસાની ચોરી કોણે કરી છે? અરે પ્રમોદભાઈ, તમે ક્યારે આવ્યા? આજે જ મોટા શેઠાણી એમને બધાને ફોન કરીને બોલાવ્યા. ઓકે. એક મિનિટ. ડિયર દેરાણી, અમે તમારી જ રાહ જોતા હતા. ડાઉટ તો તમારી ઉપર પણ છે. શેનો ડાઉટ? બાના રૂમમાંથી પૈસાની ચોરી થઈ છે. પણ ભાભી, એ કેવી રીતે શક્ય છે? આટલા બધા દિવસ સુધી તો સાસુમાના રૂમમાં કોઈ ગયું જ નથી. હા, પણ
માણસની નિયત બદલાઈ પણ શકે ને. ઘરમાં કોઈ આવ્યું નથી એનો મતલબ એમ કે ઘરમાં કોઈ ઘરની વ્યક્તિએ જ ચોરી કરી છે. જેને પૈસાની બહુ જરૂર હોય. ભાભી તમે જે કહેવા માંગો છો એ સ્પષ્ટ કહો. હા, અમે સ્પષ્ટ શબ્દોમાં જ કહીશું. વેદિકા વહુ, આ બધું તમે તમારી રીતે પૂરું કરો, અમને આમાં ઇન્વોલ્વ ના કરશો. બા 2 મિનિટ, બસ 2 મિનિટ આપો. અમે હમણાં જ બધું ક્લિયર કરી દઈએ છીએ. શું છે તારા હાથમાં? કંઈ નથી. બતાવ. ના. કયું ને એકવાર બતાવ. શું કામ? બતાવ અમને. ના, તમારા કામનું કંઈ નથી. એ અમે નક્કી કરીશું. ના. બતાવ. કહ્યું ને બતાવ. ભાભી છોડો. અચ્છા, જોયું બા, અમે આ જ બતાવવા માંગતા હતા તમને, અને આ અમારી પાસે પ્રૂફ પણ છે. તમે લોકો જઈ શકો છો. ભાભી આ પૈસા મારા છે. અચ્છા, તારા છે? તું ક્યાં નોકરીએ જાય છે? તારે પગાર આવે છે કે તારા મા બાપ પૈસા વાળા છે કે તને આ પૈસા આપ્યા હોય? ક્યાંથી લાવી? આ પૈસા મને ગોપી આપ્યા છે. તો તારા પપ્પાને જે પૈસા આપ્યા હતા એ ક્યાંથી લાવી? સીધી સાદી ભાષામાં કહું ને તો બાના રૂમમાંથી જે ચોરી થઈ છે અને જે પૈસા ચોરાયા છે ને એ તે ચોરી કર્યા છે. બા, તમારા રૂમમાંથી કેટલા પૈસા ચોરી થયા હતા? બા બોલો ને. 30,000 ને? ભાભી આ પૈસા મારા છે. બધા ચોર આવું જ કહેતા હોય છે. શું થયું? શેની બૂમા બૂમ છે આ બધી? બા, હવે બેબી માસીને તમે જ કહો કે આમની લાડકી કેસરે શું કર્યું છે. જવા દો, અમે જ કહીએ છીએ. બેબી માસી, તમારી લાડકી કેસરે પૈસાની ચોરી કરી છે. ખબરદાર વેદિકા વહુ, બસ બહુ થયું. કેસર પર કોઈ પણ આરોપ લગાવતા પહેલા 100 વાર વિચાર કરજો. જોયું? કયું હતું ને મેં, આ દિવસ લાવશે આ. બેબી, અમારે આ વિષયમાં કોઈ જ વાત કરવી નથી. સાંભળી લીધો બાનો જવાબ? બેબી માસી, તમે જ કેસરને કહેતા હતા ને કે ઘરની સાફ સફાઈ કેવી રીતે કરવી એ વેદિકા વહુ પાસેથી શીખો. ઘરની સાફ સફાઈ એટલે ઘરમાંથી ચોર અને લૂંટારાઓને શોધીને કેવી રીતે બહાર કાઢવા ને એ. તમારી કેસર ચોર છે, એણે પૈસાની ચોરી કરી છે. વેદિકા વહુ, મારો હાથ ઉપડી જાય ને એવું કંઈ ના કરતા. બેબી માસી, અમારી સામે લિમિટમાં વાત કરવાની. લિમિટ તો હું તમને તમારી બતાવીશ. જુઓ હવે. બેબી, અમારા રૂમમાંથી પૈસા ચોરાયા છે એ સત્ય છે. કેસર પાસેથી પૈસા મળ્યા એ પણ એક હકીકત છે.
પણ અમે ક્યારે એવું કહ્યું કે કેસરે ચોરી કરી છે? પણ વેદિકા વહુએ તો કહ્યું ને, અને તમે એમને આવું કહેતા રોક્યા પણ નહીં. મોટી બેન, બિલાડી આંખો બંધ કરીને દૂધ પીતી હોય છે, પણ જગત આખાને તો દેખાય જ છે. તમે સારી રીતે જાણો છો કે કેસરે ચોરી નથી કરી. એ ગંગા જેવી પવિત્ર છે. તમે આ વખતે બહુ જ મોટું પાપ કરવા જઈ રહ્યા છો. કેસર અને હર્ષના બાળકનો ભોગ લીધો ને, એનાથી પણ મોટું. બસ! અમે તમને પહેલા પણ કહ્યું છે બેબી કે આ વિષય ઉપર અમારે વાત નથી કરવી. હું તો નહોતી જ બોલવાની, તમે બોલાવડાવ્યું. તમે જઈ શકો છો અહીંથી. અમારે વાત નથી કરવી. મારે પણ તમારી સાથે કોઈ જ વાત નથી કરવી. ભાભી, તમને કેટલી વાર કહેવાનું કે મેં કોઈ ચોરી નથી કરી. હા, મારી મહેનતની કમાણીના રૂપિયા છે. અચ્છા, તું નોકરી કરવા જાય છે? દર મહિને પગાર આવે છે? ક્યાંથી લાવી આ રૂપિયા? હું નોકરી નથી કરતી, હું બિઝનેસ કરું છું. મારો અને ગોપીનો એક બિઝનેસ છે, નિર્મળા ગૃહોદ્યોગ. મારા મમ્મીના નામનો બિઝનેસ છે, અને મારા ડેડીને પણ મેં એમાંથી જ રૂપિયા આપ્યા હતા. આ અમારી મહેનતની કમાણી છે. કોઈએ સાચું જ કહ્યું છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. હજી હમણાં તો 18 વર્ષ પૂરા થયા છે અને બિઝનેસ કેવી રીતે નવો સ્ટાર્ટ કર્યો? હા, કેટલું ખોટું બોલીશ તું? ભાભી, હું કંઈ જ ખોટું નથી બોલતી. મમ્મીના સમખાઈને કહું છું. વિક્રમસિંહનું લોહી છે, વિશ્વાસ કેવી રીતે કરવો? તમારે માનવું હોય તો માનો, ને ના માનવું હોય તો કંઈ નહીં. હવે જે કંઈ પણ સાબિતી આપવાની છે એ હું સાસુમાને આપીશ. અમારી પરમિશન વગર બાના રૂમમાં તારે નથી જવાનું. બસ ભાભી, બહુ થયું. આજે છેલ્લી વાર તમે મને સાસુમાના રૂમમાં જતા રોકી છે. હવે પ્રયત્ન ના કરતા. સાસુમાના રૂમમાં જવા માટે મારે તમારી તો શું, કોઈની પણ પરમિશન લેવાની જરૂર નથી. સોરી સાસુમા, હું તમારી પરમિશન વગર જ તમારા રૂમમાં આવી ગઈ. પણ મારે તમારી સાથે બહુ જ અગત્યની વાત કરવી છે. બા, સોરી બા, અમે આને બહુ જ રોકી, તેમ છતાં પણ તમારા રૂમમાં આવી ગઈ. ના પાડી હતી ને તને કે અહીંયા નહીં આવવાનું, કેમ આવી છે અહીંયા? ચાલ નીકળ, નીકળ અહીંયાથી. ચાલ નીકળ, નીકળ અહીંયાથી. ભાભી, હાથ નહીં લગાડવાનો. તમને કેટલી વાર કહ્યું છે કે મારી અને સાસુમાની વચ્ચે નહીં આવવાનું? જો ભાભી, હું તમને વિનંતી કરું છું કે આવું ના કરો. ચૂપ રહો, નહીં તો આજે મારાથી કંઈક બોલાઈ જશે. પ્લીઝ. અમારે તમારી સાથે વાત ના કરવી હોય તો સાસુમા, હું તમારી સાથે વાત કર્યા વગર અહીંયાથી નહીં જાઉં. સાસુમા, હું ચોર નથી. આ પૈસા મારી મહેનતની કમાણીના છે. તમારા રૂમમાંથી જે પૈસા ચોરી થયા છે એ કોણે કર્યા, કેવી રીતે થયા, એ વાતની મને ખબર નથી. પણ આ મારી મહેનતની કમાણી છે. અને મારા ડેડીને મેં જે પૈસા આપ્યા હતા એ પણ મારી મહેનતની કમાણીમાંથી જ આપ્યા હતા, જે મને ગોપીએ લાવીને આપ્યા હતા, મારા અને એના બિઝનેસ અકાઉન્ટમાંથી. સાસુમા, મને માફ કરજો કે આજ સુધી મેં તમને કહ્યું નહીં, પણ મારો અને ગોપીનો એક બિઝનેસ છે, નિર્મળા ગૃહોદ્યોગ નામ. અને આ પૈસા મારી મહેનતની કમાણીના છે. તમે કહેતા હો તો હું વેદિકા ભાભીને બેંકની પાસબુક પણ બતાવવા તૈયાર છું. એની કાંઈ જરૂર નથી. એની જરૂર નથી કારણ કે તમને ખબર છે કે આ મારી મહેનતની કમાણી છે. બસ તમે મારો સાથ નથી આપવા માંગતા કારણ કે તમે મારાથી ગુસ્સે છો ને. પણ સાસુમાં,
હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ખોટાનો સાથ ના આપશો. ખોટાનો સાથ આપવાથી શું થાય છે એ હું ભોગવી રહી છું. તમને ખબર છે ને કે ફોજદારને ખોટું જરાય નથી ગમતું. હું એમની સાથે ખોટું બોલી એમણે મને પોતાનાથી દૂર કરી દીધી. મોટા ભાઈએ ખોટું બોલીને એમની પાસે સાઈન કરાવી તો એમની સાથે પણ ઝઘડી પડ્યા. હવે જો તમે ખોટું બોલશો અને એમને ખબર પડી ગઈ તો એ તમારાથી પણ દૂર થઈ જશે.